હવે સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામ કરતી 35 થી વધુ બહેનો ઉપર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે બહેનોમાં ભયનો માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે. આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં સિમ કાર્ડના એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે, જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વિડીયો કોલ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો હોય બહેનોમાં ભયનો માહોલ છવાયો છે. આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું છે. આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખને રાગિની પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી, જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને કોઈ પણ વિડીયો કોલ આવે તો નહીં ઉપાડવા માટે પણ અપીલ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ICDSના ફોન ચાલતા નહીં હોય. મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યા છે, પરંતુ આવી ઘટનાના કારણે તેઓ ડરી રહી છે. કદાચ તેમના કોઈ સંબંધીનો કોલ આવે તો પણ ડર લાગે છે. તેમણે સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી હતી. જો કે આ સાયબર ક્રાઇમને લગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધાવવાના છે. આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દેવો જોઈએ, તેનો ઈલાજ કરાવવો જોઈએ. આ અંગે આંગણવાડીની એક બહેન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 2 દિવસ પહેલાં તેમના મોબાઈલ ઉપર રાત્રિના 1:30 વાગ્યાના ગાળામાં વિડીયો કોલ આવ્યો હતો, જેથી મને લાગ્યું કે કોઈ ઇમરજન્સી હશે, એટલે તેમણે તેને ઉઠાવી લીધો હતો. તે જોતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ સમયે મારા પતિ પણ જાગી તેમણે તે કોલ જોયો હતો. ત્યારબાદ સવારે તેમના પતિ સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેમણે પતિને સમજાવ્યા હતા કે આ ICDSના નંબર છે, એટલે ફ્રોડ કોલ હોઈ શકે છે. ત્યારબાદ મને અમારા ગ્રુપ દ્વારા જાણ થઈ કે અન્ય બહેનો પર પણ આવા ન્યૂડ કોલ આવ્યા હતા, જેથી અમારી માંગ છે કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ. છેલ્લા ભરૂચ જિલ્લાની મોટાભાગની બહેનો ઉપર ન્યૂડ કોલ આવી રહેલા છે, અને તેની અંદર એ જે સામેની વ્યક્તિ છે તે બહેનો જો એમનો ન્યૂડ કોલ ઉંચકે છે તો એમાં એ પ્રાઇવેટ પાર્ટ બતાવે છે, એટલું ખરાબ એમનું બતાવે છે. તો એનાથી બહેનો કંટાળી ગયેલી છે, અને બહેનો આ નંબર પરથી કોલ આવે છે. મોટાભાગની દરેક ગામડાના બહેનો પર આવી ગયા છે, અને બહેનો આ નંબર જોઈને ગભરાઈ જાય છે. બહુ સતત મારી બધી બહેનો ગભરાયેલી છે, અને એટલા માટે જ અમે સાયબર સેલની અંદર આવતીકાલે તૈયારી સાથે અમે ફરિયાદ કરવા જવાના છે. અમારી એ જ માંગ છે કે આ જે પણ આ કૃત્ય કરે છે, ગમે ત્યાં હોય તેને પકડી લાવીને અમારી જે બહેનો છે તે બહેનોને સોંપી દે, અમે એનો ઈલાજ કરી દઈશું. હું આંગણવાડી વર્કર છું. મારા પર 31 તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો. મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું, એટલે હું પણ ગભરાઈ ગઈ, અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો. પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવા મળ્યું, બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો. તો પછી અમે ગ્રુપમાં જાણ કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન, આ તમારે સાયબરમાં જાણ કરવી પડે. એટલે આવતીકાલે અમે જવાના છે સાયબરમાં. શું માંગ છે બેન, તમે શું કહેશો? અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો.